વડાગામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. 30 યુનિટ રક્ત એકત્રિત. અરવલ્લી જિલ્લાના ઘનસુરા તાલુકાના વડાગામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે GMERS બ્લડ બેંક હિંમતનગર સહયોગથી રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં 30 યુનિટ રક્ત એકત્રિત થયું છે, જેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અરવલ્લી જિલ્લામાં થેલેસેમિયા, કેન્સર, નવજાત શિશુઓ તેમજ અતિ જોખમી સગર્ભા માતાઓ અથવા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે અને જીવન બચાવવામાં ઉપયોગી લેવામાં આવશે. આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓનું સૂચન, પ્રચાર, પ્રસાર અને સમુદાયમાં જનજાગૃતિ પરિણામે ગામજનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. આ સફળ રક્તદાન કાર્યક્રમમાં ગામ લોકો, આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનોને ઉદ્યમને ઉત્સાહ અને સહયોગ નોંધપાત્ર રહ્યો. તેમણે પોતે રક્તદાન કરીને અન્યને જીવદાનનો સાચો ઉપક્રમ બતાવ્યો. આ ઝુંબેશ દ્વારા રક્તદાન સ્વયં એક જિંદગીઓ માટે આશાની કિરણ બની રહેશે. આરોગ્ય વિભાગ તમામ રક્તદાતાઓને હૃદયપૂર્વક આભાર માને છે. આગામી સમયમાં પણ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે રક્તદાન કેમ્પો વિશેષ આયોજન કરેલ હોય. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે કે રક્તદાન કેમ્પમાં વધુ લોકો જોડાઈ જરૂરતમંદ દર્દીને જીવનદાન આપી સાચી માનવતા દાખવીએ. રક્તદાન મહાદાન. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી. આવા જ સમાચાર માટે ફોલો કરો અર્થ પડકાર ન્યૂઝ.